बसंती 24 घंटे न्यूज मत देखना કારણ કે આ વિડીયોમાં છેલ્લા 24 કલાકના બધા ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ તમને ટૂંક જ સમયમાં મળી જશે. જો તમે નોકરી શોધી રહ્યા છો તો તમારી માટે મસ્ત ખુશખબર લઈને આવી છું, કારણ કે ગુજરાતમાં આરોગ્ય વિભાગે સૌથી મોટી ભરતીની જાહેરાત કરી છે. જીપીએસસી દ્વારા 2000થી વધારે જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાંથી તબીબી અધિકારી વર્ગ 2ની જગ્યા પર 1506 જગ્યા, જનરલ સર્જન તરીકે 200 જગ્યા પર, ફિઝિશિયન એક્સપર્ટ તરીકે 227 જગ્યા, ગાયનેકોલોજિસ્ટની જગ્યા પર 273 ભરતી કરવામાં આવશે અને વીમા તબીબી અધિકારીની જગ્યા પર 147 જગ્યાની જાહેરાત કરવામાં આવી છે. હવે ગુજરાત સરકારમાં તમે સરકારી નોકરી કરતા હોય ને તો થોડાક સાવધાન થઈ જજો. એ લોકો સાવધાન થઈ જજો કે જેમને ભ્રષ્ટાચાર કરવો છે અથવા તો ભ્રષ્ટાચાર કરી લીધો છે, કારણ કે ગુજરાત સરકાર દ્વારા ઓપરેશન ગંગાજળ લોન્ચ કરવામાં આવ્યું છે. પરંતુ આ ઓપરેશન ગંગાજળ છે શું? તો ટૂંકમાં કહી દો ને તો પ્રી મેચ્યોર રિટાયરમેન્ટ આપવાની વાત છે. એટલે કે તમને 58 વર્ષ કે પછી 60 વર્ષ પહેલા જ તમને રિટાયરમેન્ટ આપી દેશે. એટલા માટે થઈને ભ્રષ્ટાચાર અધિકારીઓ થોડા સાવધાન થઈ જજો. ઉડતા ગુજરાત કહો કે ઉડતા પછી અમદાવાદ કહો, અત્યારે આજે અમદાવાદમાંથી 26 લાખ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે અને આ બાદ પોલીસ તંત્ર પર સવાલો ઊભા થઈ રહ્યા છે. અમદાવાદ શહેરના નારણપુર વિસ્તારમાંથી આ ડ્રગ્સ ઝડપાયું છે. નારણપુર વિસ્તારના જૈન દેરાસર નજીક એલિફન્ટા સોસાયટીના 14મા માળેથી એસઓજીએ ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. આરોપીના ઘરમાંથી 256 ગ્રામ અને 860 મિલીગ્રામ ડ્રગ્સ મળી આવ્યું હતું. એસઓજી દ્વારા 7 આરોપી સામે ફરિયાદ નોંધી દેવામાં આવી છે અને તેમાંથી 5 આરોપી ઝડપાઈ પણ ગયા છે. શિયાળાની શરૂઆત થઈ ગઈ છે, એટલા માટે થઈને હવે બાળકોને આપણે સ્કૂલમાં જેકેટ અથવા તો જર્સી પહેરીને મોકલતા હોય. પરંતુ અમદાવાદની એક ઇન્ટરનેશનલ સ્કૂલ છે જેનું નામ છે એપોલો. એમને કહેલું છે કે તમારે જો તમારા બાળકને ઠંડીથી બચાવવા હોય ને તો અમે કીધેલા જેકેટ અને બ્લેઝર પહેરાવીને જ મોકલવા પડશે. આ સાથે એમને કહેલું છે કે અમારી સ્પેશિયલ જે શાળામાંથી આપવામાં આવેલા જે અથવા તો શાળામાંથી જે ખરીદવામાં આવે છે ને એ જ વસ્તુ તમારે તમારા બાળકોને આપવાની છે. હવે આને જ લઈને ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે. હવે આ રોષનો સામનો પોતે સ્કૂલ કરી નાખશે કે એટલા માટે થઈને પછી નિવેદન આપવું પડ્યું કે હવેથી જે બાળકોને જે કપડાં પહેરવા હોય, જે જર્સી પહેરવી ને એ પહેરી શકશે. શિયાળો તો આવી ગયો છે અને આખા રાજ્યભરમાં ગુલાબી ઠંડી છવાઈ ગઈ છે, પણ આ વચ્ચે હવામાન વિભાગે એવું કહ્યું છે કે વરસાદ પણ આવી શકે છે. 21મી તારીખે જે બંગાળની ખાડી છે તેમાં ચક્રવાત ઉત્પન્ન થશે. 22-23ના ચક્રવાત જે છે વધારે મજબૂત બનશે અને 26 અને 27 તારીખે આ ચક્રવાત શ્રીલંકામાં ટકરાશે. પણ જો દિશા બદલશે તો આ ચક્રવાત ભારતમાં પણ આવી શકે છે. અને ઠંડીની વાત કરી લઈએ તો આવનાર 5 દિવસમાં જોરદાર ઠંડી પડવાની શક્યતા સામે આવી છે. હવે કેનેડાને શું થઈ ગયું છે ને એ જ નથી ખબર પડતી. મને લાગે છે કે કેનેડાને ખાસ ટ્રીટમેન્ટની જરૂર છે, કારણ કે હવે નવું એક ગતરડું કાઢી નાખ્યું છે. જે લોકો હવે કેનેડાથી બહાર જવા માંગે છે એ બધા જ લોકોને કેનેડા એરપોર્ટ ઉપર 4 કલાક વહેલા પહોંચવાની સૂચના આપી દેવામાં આવી છે. મહત્વની વાત તો એ છે કે જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે કોઈ સ્પેસિફિક કારણ તો નથી આપવામાં આવ્યું, પરંતુ હા એક વસ્તુ એ પાકી છે કે ભારતીયો અને ખાસ કરીને જે લોકોને ભારત આવવું છે એ લોકોની ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવી શકે છે. હવે જો તમે આતંકવાદીઓને ઘરમાં રાખશો તો તમારા ઘરમાં પણ હુમલો થશે જ. આ વાત પાકિસ્તાને સમજી લેવી જોઈએ, કારણ કે આજે પાકિસ્તાનમાં એક આત્મઘાતી હુમલો થયો છે અને તેમાં 12 સૈનિકોના મોત થયા છે. આજે પાકિસ્તાનના ઉત્તર પશ્ચિમ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં ફરી એકવાર સુરક્ષા કર્મીઓ પર હુમલો થયો હતો. આ બાદ સેનાએ વળતો જવાબ આપ્યો અને ગોળીબાર કરીને 6 આતંકીઓને ઠાર કરી દીધા હતા. હવે વાત કરી લઈએ તમારા પ્રિય વિષયની, એટલે કે ક્રિકેટની. આમ જોવા જાય ને તો વાત છે હાર્દિક પંડ્યાની. એ હવે આખી દુનિયામાં નંબર 1 ઓલરાઉન્ડર બની ગયો છે. આઈસીસીએ T20 ફોર્મેટ માટે ખેલાડીની લેટેસ્ટ રેન્કિંગ જાહેર કરી છે. આમાં ભારતીય ખેલાડીઓએ ધૂમ મચાવી દીધી છે. ખાસ હાર્દિકે લિયામ લિવિંગસ્ટનને પાછળ છોડી દીધો છે અને T20માં વિશ્વનો નંબર 1 ઓલરાઉન્ડર બની ગયો છે. અને જો વાત કરવામાં આવે તિલક વર્માની તો એ પોતે 3જા નંબર પર પહોંચી ગયા છે. મહારાષ્ટ્ર અને ઝારખંડમાં જે છે વિધાનસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થઈ ગયું છે અને સાંજે 5 વાગ્યા સુધીમાં મહારાષ્ટ્રમાં 58.22% અને ઝારખંડમાં 67.59% મતદાન થયું છે એવા આંકડા સામે આવ્યા છે. હવે એક્ઝિટ પોલના આંકડા અત્યારે સામે આવે તેની રાહ જોવાઈ રહ્યું છે અને એ બાદ આપણે જાણવા મળશે કે કોની સરકાર બનશે. અનેક એક્ઝિટ પોલ મુજબ મહારાષ્ટ્રમાં ભાજપને 141થી 172 સીટ મળી શકે છે, તેની સામે કોંગ્રેસને 103થી 129 સીટ મળી શકે છે અને અધર્સને 8થી 16 સીટ મળી શકે છે. જો ઝારખંડની વાત કરીએ તો ત્યાં ભાજપને 42થી 47 સીટ મળી શકે છે, તેની સામે કોંગ્રેસને 25થી 30 સીટ મળી શકે છે અને અધર્સને 1થી 4 સીટ મળી શકે છે. તો આ હતા એક્ઝિટ પોલના આંકડા. તમને શું લાગે છે મહારાષ્ટ્ર અને ઝારખંડમાં કોની સત્તા બનશે?
અત્યારે તો છૂટાછેડાનો ટ્રેન્ડ ચાલી રહ્યો હોય ને એવું લાગી રહ્યું છે, ખાસ કરીને મનોરંજન જગત અને બોલિવૂડમાં તો આ ટ્રેન્ડ સૌથી વધારે ચાલી રહ્યો છે. હવે ગઈકાલે એટલે કે 19મી નવેમ્બરે AR રહેમાને પોતાના પત્નીને છૂટાછેડા આપી દીધા અને બાદ થોડા જ કલાકોમાં એમના ગ્રુપની જે ગિટારિસ્ટ છે એમને પણ પોતાના પતિ સાથે છૂટાછેડા લેવાની જાહેરાત કરી દીધી હતી. તો આ હતા આજના મહત્વના સમાચાર જે તમારે જાણવા જરૂરી હતા. બાકી આમ જોવા જાય ને તો સમાચાર માત્ર ને માત્ર સિરિયસ સાંભળવા માટે હોય છે. બાકી અમે તો તમને સમાચાર એવી રીતના આપીશું કે તમને મજા આવે. વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો, કોમેન્ટો કરી દેજો અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTVGujarati.com ની અમારી ચેનલ એકવાર સબસ્ક્રાઇબ કરી નાખજો, અમારી WhatsApp ચેનલ એકવાર સબસ્ક્રાઇબ કરી નાખજો, લાઈક કરી નાખજો, બેલ આઇકન દબાવી દેજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, એક નવા કોન્સેપ્ટ સાથે. ત્યાર સુધી મને રજા આપો. નમસ્કાર.